નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય નંબર 2.2 માં પ્રશ્ન 2 ના દાખલાઓ જોઈશું. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા દાખલાઓ છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો હોય અને આપણે દ્વિઘાત બહુપદી શોધવાની હોય છે. શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદી. તો અહીં રકમને વ્યવસ્થિત વાંચીએ તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. મતલબ પહેલું છે શૂન્યનો સરવાળો છે અને બીજું છે શૂન્યનો ગુણાકાર છે. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય એના પરથી કઈ રીતે આપણે દ્વિઘાત બહુપદી શોધી શકીએ એ ઓલરેડી આપણે ઉદાહરણના દાખલામાં ચર્ચા કરેલી છે. હવે માત્ર એની પ્રેક્ટિસ કરવાની છે. શૂન્યનો ગુણાકાર કેટલો છે? -1. યાદ કરો, સૂત્ર યાદ રખાયું હતું. માંગેલ દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું સૂત્ર યાદ રાખ્યું હતું? તો કે k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો 1/4 પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે -1. કૌંસ છોડી દઈએ. -1/4 x પ્લસ માઇનસ -1. હવે જુઓ, આ છેદમાં કેટલા છે? 4. જો મારે અંદર બધા પદને 4 વડે ગુણી દઉં તો આ છેદનો 4 નીકળી જાય. પણ અંદર તમારે 4 વડે ગુણવા છે તો બહારની સંખ્યાને ભાગવી પડે. એટલે બહાર 4 વડે ભાગી દો અને અંદર 4 વડે ગુણી દો તો આ થઈ જશે 4x નો વર્ગ માઈનસ અહીંયા 4 4 ઉડી જશે એટલે માત્ર શું વધશે? ચલો એક લખી દઈએ. 4 વડે ગુણીએ છીએ, બરોબર? બધા જ પદને 4 વડે ગુણ્યા. ગુણીને પાછા કોમન કાઢ નાખવા નહીં, નહીતર એનું થઈ જાય. આ 4 4 કેન્સલ. તો શું વધ્યું? ખાલી x માઈનસ 4 1. હવે શું હોય ખબર? આ કેના છેદમાં 4 ની જગ્યાએ તમે નવો ચલ ધારી શકો. અને જો એવું નથી કરવું તો છેદમાં કેટલા છે? 4. તો k બરાબર કેટલા લઈ લેવાના? 4. k બરાબર કેટલા લઈ લેવાના? 4. નહીતર તમે k ના છેદમાં 4 ની જગ્યાએ એક નવો ચલ k ડેશ કે કોઈ પણ ચલ તમે તમારી મરજી મુજબ ધારી શકો છો. k બરાબર 4 લેતા. જો તમે k બરાબર 4 લ્યો છો, થોડુંક આપણે વ્યવસ્થિત જમણી બાજુ ખસેડી દઈએ. શું કીધું? k બરાબર 4 લેતા. k 4 લ્યો તો 4 4 ઉડી ગયું. તો આપણી જે માંગેલ દ્વિઘાત બહુપદી છે એમાંથી એક બહુપદી આવી મળી શકે. પછી આને 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે, એ તમારી મરજી. ખબર? એ થઈ શકે. બસ 8x નો વર્ગ -2x -8 આવું પણ લખી શકાય. કોઈ ટેન્શન નહીં. પણ આપણે જનરલી આ જે છે એને કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હકીકત એનું વ્યાપક સ્વરૂપ આ છે જેમાં k જે છે કોઈ પણ પૂર્ણાંક હોય 0 સિવાયનો ખાસ જો એ રહી ગયું આપણે લખવાનું કે જ્યાં k is not equal to 0 અહીંયા બાજુમાં તમે લખી શકો છો k is not equal to 0. હવે જગ્યા નથી આપણે અત્યારે, ચલો અહીંયા નીચે લખી દો k is not equal to 0. જ્યાં k is not equal to 0. બરાબર? આ જે છે એમાં k 0 ન હોવો જોઈએ. 0 સિવાય કોઈ પણ કિંમત ચાલે વાસ્તવિક સંખ્યામાંથી. ઓકે, બીજું જોઈએ. શૂન્યનો પેલા સરવાળો છે વર્ગમૂળ 2. શૂન્યનો ગુણાકાર એકના છેદમાં 3. માંગેલ દ્વિઘાત બહુપદી સૂત્ર યાદ કરો. a x² - આલ્ફા પ્લસ બીટા x
પ્લસ આલ્ફા બીટા. હા, જ્યાં k is not equal to 0. આલ્ફા પ્લસ બીટા એટલે વર્ગમૂળ 2, આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3. જો અંદર તમારે દરેક પદને 3 વડે ગુણવું છે તો 12 3 વડે ભાગી દેવાનું. 3 વડે ગુણતા જાઓ. આને 3 વડે ગુણશો તો 3 3 ઉડી જાય એટલે શું વધે? 1. k બરાબર કેટલા લઈ લેવાના? 3. k બરાબર 3 લેતા શું લેવાનું ખબર પડે? છેદમાં હોય ઉપર રાખવાનું. k બરાબર 3 લેતા p of x બરાબર 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1. 3 નંબરનો પ્રશ્ન. સરવાળો શૂન્ય છે એટલે કે હવે આપણે શોર્ટમાં લખી દઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર 0. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળ 5. માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટા શું છે? તો કે 0 છે. આલ્ફા ઇન્ટુ બીટા શું છે? વર્ગમૂળ 5 છે. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 થાય આ પદ લખવાની જ જરૂર નથી. એની નિશાની પણ અહીંયા ભૂલથી લખાઈ ન જાય. વર્ગમૂળ 5 ની નિશાની શું છે? પ્લસ. k ના છેદમાં કાંઈ નથી તો 1 હોય તો k બરાબર કેટલું લેવાનું? 1. p of x બરાબર x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5. સમજાઈ રહેલું છે ભાઈ? રેડી? ચોથો પ્રશ્ન. પ્રશ્ન 2 નો ચોથો દાખલો. સરવાળો 1 છે, ગુણાકાર પણ 1 છે. આલ્ફા પ્લસ બીટા બરાબર 1, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે તો 1 છે. આલ્ફા ઇન્ટુ બીટા પણ 1 છે. કૌંસ છોડી દો. 1 ગુણ્યા x એટલે x પ્લસ 1. k ના છેદમાં કંઈ નથી તો k બરાબર કેટલું લેવાનું? 1. બબ્બે માર્ક્સના પ્રશ્નો છે આ બધા. કેટલા માર્ક્સના છે? 2 માર્ક્સના પ્રશ્નો. પાંચમો પ્રશ્ન. શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4. સરવાળો -1/4 એટલે કે અહીં આલ્ફા પ્લસ બીટા શબ્દમાં ન લખો તો કોઈ ટેન્શન નથી ભાઈ. અને શૂન્યનો ગુણાકાર થયું. હવે માંગેલ દ્વિઘાત બહુપદી k બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા પોતે -1/4 છે. આલ્ફા ઇન્ટુ બીટા 1/4 છે. માઇનસ માઇનસ પ્લસ છેદમાંથી 4 કાઢવો છે મતલબ કે અહીં કૌંસની અંદર 4 વડે ગુણવાનું તો 12 4 વડે ભાગવાનું. કૌંસની અંદર 4 વડે ગુણી દઈએ. 4 વડે ગુણશો તો 4 4 ઉડી જાય એટલે શું વધે? ખાલી x. અહીંયા પણ 4 વડે ગુણો તો 4 4 ઉડી જાય, વધે શું? 1. છેદમાં 4 છે તો k બરાબર કેટલું લેવાનું? 4. k બરાબર 4 લેતા. કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવાની હોય પણ આપણે અહીંયા એક સેમ્પલ તરીકે k બરાબર 4 લઈ લઈએ છીએ એટલે આપણને એક બહુપદી મળી જાય. બાકી તમે k બરાબર 8 લ્યો, 10 લ્યો, 5 લ્યો, ગમે તે લ્યો ચાલે.
છઠ્ઠો પ્રશ્ન તો કે અહીં શૂન્યનો સરવાળો આપણને આપવામાં આવ્યો છે 4, શૂન્યનો ગુણાકાર આપણને આપવામાં આવ્યો છે 1. પહેલા સરવાળો છે પછી ગુણાકાર છે. આ રકમ એટલે તમારે વારંવાર વાંચવાની. પહેલા શું છે ને પછી શું છે. માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા કેટલું છે? 4. આલ્ફા ઇન્ટુ બીટા કેટલું છે? 1. કઈ કોમન કાઢવાની, કઈ ગુણવાની, કઈ ભાગવાની કોઈ માથાકૂટ કરવાની જરૂર જ નથી. સીધે સીધું કે બરાબર 1 લેતા. અહીં આપણે ચેપ્ટર 2 ના તમામ દાખલાઓ ઉદાહરણ સહિત પૂર્ણ કર્યા. હવે પછીના લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે, નવા ઉમંગ સાથે અને આ જ જોશ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.